તો પાટણના સિદ્ધપુરમાં બાળકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યો, જેમાં ફૂડ વિભાગે જીઆઈડીસીમાં દરોડા પાડ્યા। સ્નેક્સના નમૂનામાં ઓઇલ અને સોલ્યુબલ ડાય મળી આવી। કુલ 7 ખાદ્ય નમૂના તપાસ માટે લેવામાં આવ્યા। 1117 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો। 1,24,260 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો। લેબ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી થશે। તો આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી પ્રવીણ, ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, ઘણા બધા નમૂના ફેલ થયા છે, શું વિગતો? ચોક્કસ જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુરમાં બાળકોના આરોગ્ય સાથે ખિલવાડ થતા હોય તેવા કિસ્સા સામે આવે છે। કારણ કે સિદ્ધપુરની જે જીઆઈડી છે તારીવાલા ફૂડ એકમ, ત્યાં પાટણ જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાં બચ્ચો કા પાસ્તા સ્નેકમાંથી પ્રતિબંધિત ઓઇલ સોલ્યુ ડ્રાય મળી આવ્યું હતું અને ફૂડ વિભાગ દ્વારા લગભગ 1,24,260 રૂપિયાનો એટલે કે 1117 કિલોગ્રામ જેટલો જથ્થો સીલ કર્યો છે અને આ ઓઇલ સોલ્યુશન ડાયલ લાંબા ગાળે કેન્સર જેવા જીવલેણ રોગો કરે છે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ પાટણ જિલ્લાના જે સિદ્ધપુરની જીઆઈડીસીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા સ્પષ્ટ જણાઈ આવ્યું હતું અને જેને લઈને પાટણ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી અને અહીં જે જીઆઈડીસી ની અંદર 200 નંબરના જે પ્લોટ છે ત્યાં ધારીવાલા ફૂડ નામની એકમ પર રેડ કરી હતી અને અહીંયા નાની વયના બાળકો પાસ્તા નામની પ્રતિબંધિત અગાધ ઓઇલ સોલ્યુશન ડ્રાય ઝડપી પાડી હતી અને અહીંયા કાર્યવાહી દરમિયાન તેમને જથ્થો સીઝ કર્યો છે અને 792 નંગ પેકેટ જેટલો સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને તેના જે નમૂના છે તે નમૂના લેબોરેટરી માટે મોકલી આપવામાં આવે છે અને ત્યારબાદ આ જે નમૂના રિપોર્ટ આવશે ત્યારે વધુ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જો વાતવામાં આવે કે આ કયા પ્રકારના છે તો સમગ્ર કહી શકાય કે મિલાવટની અંદર અહીંયા હદ વટાઈ હોય તેવું જોવા મળ્યું છે। 5 રૂપિયાના પડીકાની અંદર કેન્સરનું જોખમ વધારતી ઓઇલ સોલ્યુશન ડ્રાય ભેળવી અને સ્નેક્સ બનાવવાનું આ સમગ્ર કૌભાંડ છે અને જેમાં લેબ રિપોર્ટમાં એક સેમ્પલ છે તે અખાધ હોવાનું પણ જણાઈ આવ્યું છે। આ જો વાત કરીએ સમગ્ર તો ફૂડ વિભાગની દ્વારા આ લેબોરેટરીમાંથી કેચઅપ કટોરી, સોયા ચિપ્સ, બચ્ચો કા પાસ્તા, બીલુ પોપકોર્ન, પાસ્તા કા નાસ્તા, મસ્તી કી પાઠશાલા નમકીન જેવા સેમ્પલો જેવા જે પ્રોડક્ટ હતી તેના સેમ્પલના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને આ નમૂના લઈ અને તેની તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।